શાયરી ઉમેરી દે ને. બોલો બોલો ઉમેરો, શાયરી બોલી છે. હા જો પાછા હા હા બોલો હા હા. તો ચાલો થઈ જાય શાયરી. તો ચાલો ચાલો તો સાંભળજો. तो सांभरता छो ने. लोगों का वक्त आता है, लोगों का वक्त आता है, हमारा दौर आता है. अरे लोगों का वक्त आता है, हमारा दौर आता है. अरे स्टूडेंट की किस्मत तो तभी निखर जाती है, अरे स्टूडेंट की किस्मत तो तभी निखर जाती है जब उनके हाथ में कौशल का एडमिशन फॉर्म आता है. अरे भाई भाई. तो સાંભળો, કહેવાય છે દરેક એક્સપર્ટ એકના એક ટાઈમે બિગનર હોય છે. તો હા, કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બિગનિંગ 2012માં થઈ હતી, જ્યારે માર્કેટમાં ઓલરેડી ઘણા બધા કોમ્પિટિટર્સ હતા જ. પણ એ કોમ્પિટિશનથી આગળ આવવું, એ કોમ્પિટિશનથી કોપ અપ કરવું, એ કોમ્પિટિશનને બીટ કરવું હાર્ડ તો હતું જ. પણ એમાં શું છે ને સાહેબ, અમારા કીર્તિ સર છે ને, ઇમ્પોસિબલ ને બી આઈ એમ પોસિબલ વાંચતા છે ભાઈ. એટલે એ કોમ્પિટિશનને તો આગળ નીકળી જ આવ્યા, એવી સક્સેસની રાહ પકડી કે આજની તારીખે કૌશલ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યું છે. તો ચાલો થોડી પાછળની વાત કરીએ. 9, 10, 11 એન્ડ 12 સ્ટાન્ડર્ડથી કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે પોતાનું એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું હતું. પહેલેથી જ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં તો કૌશલ પોતાના પગ જમાવી જ ચૂક્યું હતું, અને સાથે સાથે પ્રાઇમરી સેક્શનમાં પણ પોતાના પગલાં મૂક્યા. જેડબલ્યુ, નીટ, સીબીએસઈ, જીએસઈબી, આઈએસસી બધામાં જ કૌશલ પોતાનું બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરતું આવ્યું, અને સાથે સાથે કૌશલ સ્ટાર્ટિંગથી સ્કૂલ કોન્ટ્રાક્ટ પણ લેતું આવ્યું. 2024 થી કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ધ બેસ્ટ ટીમ, મેં પાછો બોલું છું, ધ બેસ્ટ ટીમ સેન્સિનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ હાયર સેકન્ડરીમાં પોતાની સર્વિસ આપી રહી છે. અને 2024 થી જ નિણત શ્રી રાધે ગોવિંદ વિદ્યા મંદિર સીબીએસઈ સ્કૂલમાં કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ટીમ પોતાની સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે. સાથે સાથે આપણે આગળ વધતા ગયા, અને કૌશલ નામનું વૃક્ષ વધતું જ ગયું ભાઈ. રૂકવાનું નામ નહીં લીધું. કેમ એક રૂકવાનું ભાઈ? કીર્તિ સર જે આગળ ચલાવતા હતા તો રૂકવાનું કેમ ભાઈ? રૂકે કે હા નહીં બોલો, નહીં 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 બોલો હા. તો એ વૃક્ષ સાથે એ રાહ પર બીજા બધા પર ઘણા જોડાયા. એમાં અલોહા એજ્યુકેશન પર કૌશલ સાથે જોડાયું, અને આજે અલોહા સાથે પણ આપણે 2 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. તે બદલ પાછા એકવાર કૌશલ સારું તાળીયા થઈ જાય. વગાડો તાળી ભાઈ વગાડો. હવે થોડી નવીનતાની વાત કરીએ, સરપ્રાઈઝની વાત કરીએ, થોડા બોમ્બ ફોડીએ સાહેબ. તો આ સરપ્રાઈઝ ખાલી કૌશલના જ નથી, આખા બારડોલીના છે. કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બારડોલીમાં પહેલી વાર, મારા શબ્દને ધ્યાન આપજો, શાંતિથી સાંભળજો, ગૌર કરજો. કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બારડોલીમાં પહેલી વાર રોબોટિક્સ લેબ ચાલુ કરવા જઈ રહ્યું છે. રોબોટિક્સ લેબ ભાઈ, રોબોટિક્સ લેબ. મારા આ સેન્ટેન્સ બોલવા પછી ઘણાના મનમાં એ સવાલ ઉઠ્યો જ હશે કે શું એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રોબોટિક્સ લેબ ચાલુ કરવા જઈ રહ્યું છે, શું જરૂરત છે? તો એનો એક જ જવાબ છે સાહેબ, હા કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ભાઈ. એવું એવું ઇન્સ્ટિટ્યૂટ નથી, કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ઠોકો તાલી ઠોકો. હા આને કહેવાય ને. તો ચાલો રોબોટિક્સ લેબમાં કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બેઠા બેઠા એઆઈ ઓપરેશન્સ, ડ્રોન ફ્લાઇંગ, 3D પ્રિન્ટિંગ, આ બધું જ તમારા સ્ટુડન્ટને શીખવવામાં આવશે. હાઈટેક મશીનરીઝ, ફ્યુચરિસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું જ પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો આ ઉચ્ચ સ્તરમ ફોરના સ્ટેજથી મેં એનાઉન્સ કરવા જઈ રહ્યો છું કે ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની રોબોટિક્સ લેબમાં 3000 રૂપીસ ઓફ રહેશે. તો ચાલો હજુ થોડી આગળ વધીએ. ગયા વર્ષે જ બારડોલીમાં લેંગ્વેજ રિલેટેડ ઘણા ડિમાન્ડ હતી. બધા જ પેરેન્ટ્સને પોતાની સ્ટુડન્ટની લેંગ્વેજ પર ઘણા ડાઉટ હતા, ઘણા પ્રોબ્લેમ્સ હતા. ત્યારથી જ કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની લેંગ્વેજ ટીમ એક મિશન પર લાગી ગઈ, એક ઓપરેશન પર લાગી ગઈ, અને એ મિશનનું રિઝલ્ટ આજે મેં તમારા સાથે શેર કરવા જઈ રહ્યો છું. આપણી લેંગ્વેજ ફેકલ્ટીએ રોબોટિક્સ લેબ સાથે સાથે લેંગ્વેજ લેબ પણ ચાલુ કરવા જઈ રહ્યા છે. કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રોબોટિક્સ લેબ સાથે સાથે લેંગ્વેજ લેબ પણ ચાલુ કરી રહ્યું છે. ચાલો વગાડો તાળી ભાઈ. હા જો લેંગ્વેજ લેબમાં ટેલિપ્રોમ્પ્ટર જેવા હાઈટેક હાઈ પ્રોફેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારો બાળક નાની ઉંમરમાં જ ડીલ કરતો શીખી જશે. જે ઇન્સ્ટ્રુમેન્ટ ન્યૂઝ એન્કર્સ એ લોકો યુઝ કરતા હોય તે ઇન્સ્ટ્રુમેન્ટથી તમારો બાળક રમતો શીખી જશે સાહેબ. તો ચાલો ત્રીજી અને લાસ્ટ નવીનતા,
ઘણા વખતથી કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 2018થી પોતાના એક સ્ટુડન્ટનું કાઉન્સલિંગ કરતું આવ્યું છે. તો આ વર્ષે એક સ્ટેપ હજુ આગળ વધીએ. આ વર્ષથી આપણા કીર્તિ સર પેરેન્ટ્સ સાથે ઇન્ડિવિજ્યુઅલી સ્ટુડન્ટ સાથે વન ઇન્ટરેક્શન સેશન લેશે. તેમાં આજના પેરેન્ટ્સના, આજની જનરેશન, આજના સ્ટુડન્ટ રિલેટેડ નવા યુનિક ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. ઘણા પેરેન્ટ્સને ડાઉટ રહેતા જ હશે કે મારો સ્ટુડન્ટ, મારો બાળક મોબાઈલથી બહુ એડિક્ટેડ છે, ગેમ્સથી બહુ એડિક્ટેડ છે, સોશિયલ મીડિયાથી બહુ એડિક્ટેડ છે. આ બધાનો જવાબ તમને કીર્તિ સર આપશે એક સરળ અને ઇઝી વેમાં. તો ચાલો, કૌશલની તો વાત થઈ જ ગઈ, પણ આપણે એ જોડીને થોડી કંઈ ભૂલી શકીએ જેના લીધે કૌશલ આપણે આજે આટલું આગળ વધ્યું છે. આપણા કૌશલના જય વીરુ, જેનાથી કૌશલ ઓળખાય છે, જેમની દોસ્તી આખા બારડોલીમાં ફેમસ છે, જેના સબ્જેક્ટની માસ્ટરી આખી બારડોલી વખાણ કરતી આવી છે. તો ચાલો, એ પર્સનને મેં નોર્મલી તો વેલકમ નહીં કરી શકું, તેમને બી એક શાયરીથી થઈ જાય કે હા બરાબર. જોજો હે, થોડા હાઈ લેવલની શાયરી છે, સાચવી લેજો. સાચવી લેશો ને તો થઈ જાય. સાંભળજો હે, જલने वालों को जलने दो, अरे जलने वालों को जलने दो, जलना इनका काम है, अरे जलने वालों को जलने दो, जलना इनका काम है. जल जल कर राख हो गए, अरे जल जल कर राख हो गए जब सामने कीर्ति सर और नीरव सर जैसे यार है. सुपर. तो सर प्लीज वेलकम ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છે, તો એક તાળીઓ એમની દોસ્તી માટે પણ થઈ જાય. હા હીરો સર, કઈ કહેવા માંગો સર? તમે બી કઈ કહેવો સર, મજા આવે. થેન્ક યુ એવરીવન. બસ એક હતું 29મી એપ્રિલ લાસ્ટ યર અને આજે 27th ઓફ એપ્રિલ ફરી પાછા આપ સૌને અમારી સમક્ષ જોઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. અને ઓન ધી સ્પોટ એક આ એન્ટ્રી અમારા બાળકોએ તૈયાર કરી હતી અને ખરેખર અમે એવરી યર વિચારીએ કે કંઈક કરીએ પણ બાળકોએ આ વખતે વિચારી લીધું. તો આ દોસ્તીના નામ પર આજ સુધી ક્યારેક આવો સ્ટેજ ઉપરથી કંઈક બે લાઈન કીધી નથી, પણ જસ્ટ ફોર માય ફ્રેન્ડ. મેરી જિંદગી સવારી मुझको गले लगा कर बैठा दिया फलक पर, मुझे ख्वाब से उठा कर यारा तेरी यारी को. everybody, मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फसाना. Thank you everyone and thank you. કીર્તિ સર અને નીરવ સર તો આવી ગયા, પણ એક થર્ડ પર્સન મિસિંગ છે, એક ત્રીજું પિલર મિસિંગ છે કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું. અરે નારી શક્તિ મિસિંગ છે અને કૌશલનું કૌશલ્ય મિસિંગ છે. કીર્તિ સર અને નીરવ સરની વાત થાય તો આપણે જાગૃતિ મેડમને કેમ ભૂલી શકીએ. પ્લીઝ વેલકમ ધ વન એન્ડ ઓનલી જાગૃતિ મેડમ ઓન ધ સ્ટેજ. સર પ્લીઝ સર, બે શબ્દ સર તમારા. પહેલાં તો ફ્રેન્ડ્સ લાઈફમાં સારા મળી જાય તો લાઈફ આવી થઈ જાય, કારણ કે ફ્રેન્ડ્સના સપોર્ટ વગર કોઈ બી ડિસિઝન અમે લેતા હોય અને
યુઝ્યુઅલી મારો નેચર કેવો છે, હું બહુ ફાસ્ટ ભાગવા જાઉં ને આ ભાઈનો નેચર કેવો છે, મને રસ્તાના બધા બાયફર્કેશન બતાવી દે કે આમાં આ થશે, આમાં આ થશે, આમાં આ થશે, આ થશે. અને ડિસિઝન લેવામાં મને બહુ મદદરૂપ થઈ શકે, કારણ કે આ પહેલેથી ક્રિટિક્સ છે. ક્રિટિક્સનો મતલબ કેવો કે જે બી અમે ડિસિઝન લેવાના હોય ને એના 5 ડ્રોબેક એની પાસે પહેલાં હોય, એટલે એ ડ્રોબેકથી ફટાફટ અમે બેસીને નિર્ણય લઈ લઈએ અને એની કારણે અમારા આટલા બધા ડિસિઝન ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકતા છે, જસ્ટ બિકોઝ એમનું માઇન્ડ પહેલેથી પ્રોબ્લેમ્સ રીડ કરી શકે કે આટલા પ્રોબ્લેમ્સ આવી શકતા હોય, અને એ પ્રોબ્લેમને પહેલેથી અમે સોલ્વ કરીને કામ કરતા હોય તો અમારા ડિસિઝન આટલા ક્વિક લેવાતા હોય છે. અત્યારે કૌશલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 1st સ્ટેન્ડર્ડથી 12th સ્ટેન્ડર્ડ લગીના ક્લાસ ચલવે છે, અલોહા ચલવે છે, રોબોટિક્સ ચલાવવાના છે, 2 સ્કૂલના કામ છે. ટોટલ આપણી પાસે 25 થી 30 ફેકલ્ટીની ટીમ છે. હવે આટલું બધું મેનેજ એક જ માણસ કોઈ દિવસ નહીં કરી શકતો હોય, એની પાસે આટલી બેકઅપમાં ટીમ હોય ને તો જ કરી શકાય. અને આ લોકો જ મારી ટીમ છે જે મારું આટલું પ્રેશર કદાચ એ લોકો લેતા હોય, ઘણીવાર અકળાઈ જવાય, ખીજવાઈ જવાય, તો આ ટીમ એવી છે કે જે કદાચ આને બેર કરી શકે છે. અને એક મારી વાઈફ છે જે કદાચ ઘરે અમારા યુઝ્યુઅલી ઘરે અમારી બિઝનેસની કોઈ વાત નહીં થતી એટલે સારું છે, બાકી બિઝનેસ પર અમારાથી કદાચ અકળાઈ જવાય તો બી એ લોકો પ્રેશર લઈ લે છે. સો આઈ એમ whatever Kaushal Coaching Institute is in this 12 year just because of the team that we have. અને big round of applause for Kaushal Coaching team. અમે 3 તો નથી પણ એના બેકહેન્ડમાં કેટલા બધા ફેકલ્ટી છે. આઈ નો થોડાક ઓડિયન્સને ઇન્ટરેસ્ટ છે શામાં કે આપણે પેલા પરફોર્મન્સ જ જોઈએ, પણ એકવાર આ કૌશલ કોચિંગ ટીમ જેણે આખો ઉચ્ચેસ્તરમ 4 તૈયાર કર્યો છે, આટલા હેક્ટિક શેડ્યુલમાં સ્કૂલ ચાલુ છે, કોચિંગના અવર્સ ચાલુ છે અને એની વચ્ચે આટલી પ્રેક્ટિસ કરાવવી એ ટીચર માટે બી ચેલેન્જ હતું અને સ્ટુડન્ટ માટે પણ ચેલેન્જ હતું. સ્ટુડન્ટ્સોએ પણ ટાઈમ મેનેજ સારો કર્યો છે. સ્કૂલ અવર્સ પછી પ્રેક્ટિસ માટે ભર તાપમાં 42 ને 43 ડિગ્રીનો તાપ પર આપણા સ્ટુડન્ટે જોયો છે અને એમાં પણ આ પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છે. સો ટીમ અને સ્ટુડન્ટ્સ માટે અને ઉચ્ચેસ્તરમ 4 માટે આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ ક્લેપ. અને થોડીક ટીમને પણ આપણે આવકારીએ તો જાગૃતિ મેડમને ક્વિકલી વાત કરીશ કે આપણી ટીમને 1 બાય 1 સબ્જેક્ટ વાઇઝ બોલાવશે. સો જાગૃતિ મેડમ. ગુડ ઇવનિંગ ઓલ. પ્રાશિતે 3 પિલરની તો વાત કરી, હવે વાત કરીએ કૌશલના બ્રિક્સની, જે કૌશલને એકદમ મજબૂત બનાવે છે, જેમાં મેથ્સ ફેકલ્ટીમાં છે ડૉક્ટર કીર્તિ પટેલ, માય સેલ્ફ જાગૃતિ પટેલ એન્ડ જય સર. જય સર is working with KCI from last 8 years. Now, science team, Dr. Nirav Parekh, special subject છે એમનો chemistry. દિનેશ સર, special subject physics. Biology ફેકલ્ટીમાં છે ધારા મેડમ એન્ડ કૃતિકા મેડમ એન્ડ કેરન મેડમ. Faculty, Kirit sir, Ghanshyam sir, they are working with us from last 10 years. Vaishali ma'am, Karen ma'am, Aditya sir. Now language faculty, Rupa madam and Nandana ma'am. Now Ankita ma'am, ગુજરાતી મીડિયમમાં ફેકલ્ટી છે આપણી પાસે આશિષ સર એન્ડ પીનલ સર. Now lower standard from 1 to 10 we have 5 faculty, that is Monica madam, Manisha ma'am, Isha ma'am, Big Gargi round of ma'am applause please for and this Kinjal team. ma'am. They are working for your child. So big round of applause for these faculties please. Commerce faculty Kamlesh sir, Kirit sir and Ghanshyam sir. Now admin staff ને કેવી રીતે બોલાય જેના વગર કૌશલ વર્ક જ નહીં કરી શકે. So please welcome Anjali ma'am and Annie ma'am. આટલું પ્રેશર કૌશલનો એડમિનથી હેન્ડલ થતું હોય છે અને એડમિન સ્ટાફ પ્લીઝ કમ ઇન ધ સેન્ટર પ્લીઝ.
આ ફેકલ્ટી એવું છે કે આખું કૌશલનું પ્રેશર અહીંયાથી બેલેન્સ થાય છે. આ બે ફેકલ્ટી સવારથી લઈને સાંજ લગીને આખું પ્રેશર કૌશલનું જે બી આવતું હોય બધા ટીચરોને મેનેજ કરતા હોય તો આ એડમિન સ્ટાફ. Now Sunday faculty, Disha ma'am, Fariha ma'am, Bhavesh sir, Siddhika ma'am. આ સન્ડે ફેકલ્ટી જે ટીમ છે તે બારડોલીમાં કોઈ નથી કરતું, એ અમે કરીએ છીએ. એટલે હું ચેલેન્જથી કહી શકું કે સન્ડે એક્ઝામ આપીને બાળકો જાય 10th સ્ટેન્ડર્ડ ને 12th સ્ટેન્ડર્ડના તો મંડે પેપર ચેક કરી લે છે. સો ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ વિથ ઓન ધ બેઝિસ ઓફ સન્ડે ફેકલ્ટી. સન્ડે 5 થી 6 માણસની ટીમ છે જે લોકો સ્પેશિયલ સન્ડે પેપર એસેસમેન્ટ અને સુપરવિઝન માટે જ આવે છે. સો ધીસ ઇઝ ધ એન્ટાયર કૌશલ કોચિંગ ટીમ રિવીલ્ડ ટુ યુ ઓલ. Thank you. તો ચાલો હજુ થોડું સેલિબ્રેશન થઈ જાય. તો ચાલો કેક કટિંગ થઈ જાય. અલોહા સાથે આપણા 2 વર્ષ પૂરા થયા અને રોબોટિક્સ લેબ અને ઇંગ્લિશ લેબનું ઇનોગ્રેશન ચાલો એક કેક કટિંગથી કરીએ. પ્લીઝ સર, કેક સર. Our cake is sponsored by Cake and Cookies. Very thank you to them also. Please.